હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે હું તમારી સાથે એવી સુપર હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવા પરાઠાની રેસીપી શેર કરીશ. આ પરાઠા પેટ ભરીને ખાવ તો પણ વજન કંટ્રોલ રાખી શકાય છે અને સુગર, બીપી, કોલેસ્ટ્રોલ વાળા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ પરાઠા શેકવાની હું તમને બે એવી રીત બતાવીશ કે પરોઠા પોચા રૂ જેવા પણ બનાવી શકો છો અને એકદમ ક્રિસ્પી ખાખરા જેવા પણ બનાવી શકાય છે. અને બિલકુલ તેલ ઘીનો ઉપયોગ નહીં કરીએ તો પણ આ પરાઠા એટલા ટેસ્ટી બને છે અને રોજ બનાવીને ખવાય તેવા બને છે. અને એકવાર બનાવી 3 થી 4 દિવસ સુધી તમે આ પરાઠાને સાચવી પણ શકો છો. તો ચાલો બનાવીએ. તો એના માટે આપણે અહીંયા સૌપ્રથમ એક મોટું બાઉલ લીધું અને એમાં 1 કપ ભરીને મેથી લીધી છે. તો મેથી છે એને આપણે ધોઈ પહેલેથી જ સાફ કરી લીધી છે અને આપણે એને એકદમ ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. સાથે સેમ કપથી 1 કપ જેટલા લીલા ધાણા એડ કરું છું. તો જો અહીંયા મેં મેથી અને ધાણા લીધા છે, એની જગ્યાએ તમે પાલકનો ઉપયોગ પણ કરી શકો છો, ખાલી મેથીથી પણ બનાવી શકો છો અને ખાલી ધાણાથી પણ બનાવી શકો છો. તો હવે આપણે મેથી અને ધાણામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અડધી ચમચી ભરીને હિંગ એડ કરી દઈએ. હિંગનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે. અને સાથે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દીધું. અડધી ચમચી જેટલી હળદર અને લીલું લસણ અત્યારે સિઝનમાં છે તો 2 ચમચી જેટલું ઝીણું કટ કરેલું લીલું લસણ લીધું છે. લીલા લસણની જગ્યાએ સૂકું લસણ પણ તમે લઈ શકો છો. તીખાસ માટે 2 લીલા મરચાં જેને એકદમ ઝીણું કટ કરીને લીધેલા છે. લસણ અને મરચાંને આપણે એકદમ ઝીણું કટ જ કરવાના છે અને આપણે ખાંડણીમાં અથવા તો મિક્સર જારમાં એની પેસ્ટ બિલકુલ નથી બનાવવાની, કારણ કે આવી રીતે કટ કરીને એડ કરશું તો ખાવામાં જ્યારે આવશે ત્યારે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સાથે શેકાવામાં પણ એની એકદમ સરસ એવી સુગંધ આવશે. તો એક નાનો ટુકડો આદુનો એને પણ આપણે ખમણીને એડ કરી દીધું છે. તો અહીંયા તમે જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, પણ આ જે પરાઠા છે એમાં લસણનો ટેસ્ટ મેઇન છે. તો આ પરાઠા છે એ તમને થેપલા જેવો એનો ટેસ્ટ બિલકુલ નથી આવવાનો, એક અલગ જ ટેસ્ટ મળે છે આ પરાઠામાંથી. 1 ચપટી જેટલા અજમા એડ કરી દીધા અને 2 મોટી ચમચી જેટલા તલ એડ કરી દઈએ. તલથી પરાઠામાં એકદમ સરસ એવો ક્રંચ આવે છે, તો ચોક્કસથી જો અવેલેબલ હોય તો એડ કરવાના છે. હવે આપણે હાથને સરસ એવા સાફ કરી હાથની મદદથી મસાલાને આ મેથી અને ધાણા સાથે એકદમ સરસ એવા મસળી અને મિક્સ કરવાના છે. આવું કરવાથી મેથી અને ધાણામાં રહેલું હલકું પાણી પણ છૂટું પડશે અને આપણે જે મસાલા લીધા છે એ સરસ એવો એનો ટેસ્ટ મેથીમાં અને ધાણામાં આવી જશે. અને જો મેથીની ફ્લેવર તમને વધારે ચડિયાતી ન પસંદ હોય તો એનું પ્રમાણ તમે થોડું ઘટાડી શકો છો. અને બાળકો માટે બનાવતા હોય તો 1 ચપટી જેટલી ખાંડ અથવા તો ગોળ પણ તમે એડ કરી શકો છો. એનાથી મેથી એડ કરી છે એનો ટેસ્ટ બિલકુલ નહીં આવે. તો જો અહીંયા સરસ એવું આપણે મસળી અને 1 થી 2 મિનિટ માટે મસાલા સાથે બધી વસ્તુને મિક્સ કરી લીધી અને હવે આપણે અહીંયા એડ કરી દઈએ અડધો કપ જેટલો જુવારનો લોટ. તો આજે આપણે આ પરાઠા જુવારના લોટથી અને બાજરાના લોટથી બનાવીએ છીએ. જેટલો જુવારનો લોટ લીધો હતો એટલો જ આપણે અહીંયા બાજરીનો લોટ લીધેલો છે. તો જો જુવારનો લોટ અવેલેબલ ન હોય તો ખાલી બાજરીના લોટથી પણ તમે આ પરાઠા બનાવી શકો છો. સાથે અહીંયા અડધા લીંબુનો રસ એડ કરી દઈએ બાજરાનો જે ટેસ્ટ હોય એને બેલેન્સ કરવા માટે. અને અહીંયા હવે આપણે ફરી પાછું બધી વસ્તુને લોટ સાથે સરસ એવી મિક્સ કરી દેવાની છે. કોઈ તેલનું કે ઘીનું મોણ કરવાની બિલકુલ જરૂર નથી પડતી. સારી વાત તો એ છે કે આ પરાઠાને તમે રોજ બનાવીને ખાશો તો પણ તમને ખાવામાં એટલા જ ટેસ્ટી લાગશે. તો જો અહીંયા હવે આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને એકદમ ટાઈટ એવો આપણે આનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો પાણી છે એ આપણે હાથ રોકીને એડ કરશું, કારણ કે મેથી અને ધાણા ખૂબ પ્રમાણમાં આપણે લીધેલા છે. તો જો અહીંયા થોડું થોડું જરૂર લાગે છે એટલું હું પાણી એડ કરતી જાઉં છું અને ટાઈટ એવો લોટ બાંધીને અહીંયા હું તૈયાર કરી લઉં છું. ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ પરાઠાનો વિડીયો કેવો લાગ્યો. તો જો અહીંયા એકદમ ટાઈટ એવો લોટ આપણે બાંધી લીધો છે અને બિલકુલ આપણે ઉપરથી પણ તેલ નથી લગાવવાના. તો અહીંયા સરસ એવો લોટ આપણો થઈ ગયો છે. બિલકુલ રેસ્ટ ઉપર આપણે એને નથી રાખવાનો. જેવો લોટ બાંધીએ એવા જ આપણે એમાંથી પરાઠા વણી લેવાના છે. તો જો અહીંયા આપણે લોટ છે એને આપણે બોર્ડ ઉપર લઈ લીધો અને આપણે એમાંથી મીડિયમ સાઇઝના એવા લુવા કરીને તૈયાર કરી લીધા. તો અહીંયા તમારે જે રીતના પરાઠા રાખવા હોય જાડા પાતળા એ રીતના તમે અહીંયા પરાઠાને વણી શકો છો. અહીંયા હું એકદમ પાતળા એવા પરાઠાને વણવાની છું. તો જો અહીંયા થોડો મીડિયમ સાઇઝનો લુવો લઈ
હાથની મદદથી હલકું ફેલાવી દીધું છે અને ખૂબ પ્રમાણમાં મેથી અને ધાણા છે તો આપણે સૂકા લોટમાં ડસ્ટ કરી અને પછી જ એને વણવાનો છે. તો જુવારનો અને બાજરાનો લોટ બંને લોટ એડ કર્યા છે, એના લીધે આપણા પરાઠા છે એની સાઈડ જેની કિનારીઓ છે એની ઉપર હલકી હલકી તિરાડો આવશે, મતલબ કે ક્રેક્સ પડશે. તો જો ડરવાની બિલકુલ જરૂર નથી. હાથની મદદથી આ રીતે આપણે હલકું હલકું વેલણ છે એ ફેરવતું જવાનું છે અને કિનારીઓ છે એને સેટ કરતું જવાનું છે. વધારે પણ નથી ફાટવાના. લોટ આપણે સરસ મસળીને બાંધશું એટલે વધારે નહીં ફાટે. અને જો તમારે એકદમ ગોળ શેપ જોઈતો હોય તો કોઈ ડબ્બાના ઢાંકણથી પણ તમે આનો શેપ આપી શકો છો, પણ અહીંયા મને જરૂર નથી લાગતી તો હું એમ જ પરાઠાને વણી લઉં છું. તો જો એક પરાઠું વણાઈ ગયું છે, સેમ એ જ રીતે બીજું પરાઠું પણ હું તમને વણીને બતાવી દઉં છું. તો જો હલકું હલકું વેલણ ફેરવશો એટલે બિલકુલ છે પરાઠું એ ચીપકવાનું નથી અને જરૂર લાગે એમ તમે લોટ પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણું બીજું પરાઠું છે એ પણ એકદમ સરસ એવું વણાઈને રેડી થઈ ગયું છે. તો આપણે પહેલા છે આ પરાઠાને એકદમ સરસ એવા ક્રિસ્પી ખાખરા જેવા શેકીને તૈયાર કરીએ. તો એના માટે આપણે જે માટીનો તવો હોય છે એ લઈ લીધો છે, મતલબ કે જે તાવડી આપણી જે ગુજરાતી ભાષામાં કહીએ એ તાવડી લીધી છે. તાવડી છે સરસ એવી ગરમ થાય પછી જ આપણે આ પરાઠું છે એની ઉપર રાખવાનું છે. તો જો આપણે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી અને આ પરાઠું છે એ હલકું એવું શેકાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું. તો પરાઠાને ક્રિસ્પી કરવું છે તો કઈ રીતે શેકવું એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો જો પરાઠું છે એક સાઈડથી હલકું એવું શેકાયું એટલે તરત આપણે એની સાઈડ છે એ ચેન્જ કરી લેવાની છે. અને જો તવો એકદમ સરસ એવો ગરમ થાય પછી જ આપણે પરાઠું એની ઉપર રાખવાનું છે, નહીતર પરાઠું છે એ ચીપકવા લાગે છે. તો અહીંયા આપણે જોઈ શકો છો એક સાઈડ સરસ એવી શેકાઈ ગઈ છે. તો હાથની મદદથી કે પછી કોઈ કટોરીની મદદથી પરાઠાને આપણે હલકું હલકું આ રીતે ફેરવતું રહેવાનું છે. હલકું હલકું ફેરવતા રહી અને શેકશું એટલે પરાઠું છે એકદમ ક્રિસ્પી એવું બનીને તૈયાર થશે. અને અહીંયા મેં પરાઠા એકદમ પાતળા વણેલા છે એટલે વધારે એકદમ સરસ એવું ક્રિસ્પી થશે. તો જો તમારે અહીંયા પરાઠાને ક્રિસ્પી કરવા છે તો પરાઠા છે એને પાતળા વણવા પણ ખૂબ જરૂરી છે. તો અહીંયા જો આપણું એક પરાઠું છે ઓલમોસ્ટ શેકાઈ જ ગયું છે. આપણે આમાં બિલકુલ તેલ ઘીનો ઉપયોગ નથી કરેલો અને માટી છે માટીની જે આપણું તવો છે એની ઉપર શેકશું એટલે આ જે પરાઠા છે એનો ટેસ્ટ એકદમ જોરદાર આવશે. તો જો અહીંયા ઉપરથી આપણે હલકું એવું ઘી લગાવી દઈએ. ઓપ્શનલ છે ઘી લગાવવું. જો તમારા ઘરમાં બાળકો હોય કે તમને જો ઘી ખાવાનું પસંદ હોય મારી જેમ તો તમે ઘી લગાવી શકો છો. તો જો અહીંયા મેં ઉપરથી ઘી લગાવી દીધું અને ગરમા ગરમ આપણું ક્રિસ્પી કરારું એવું પરાઠું બનીને તૈયાર થઈ ગયું છે. ઠંડુ થયા પછી પણ બિલકુલ એ પરાઠું સોફ્ટ નથી થવાનું. તો ચાલો બીજી રીતે પણ હું તમને શેકીને બતાવી દઉં. તો એના માટે આપણે અહીંયા એક તવો લીધો છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ રાખેલી છે. પહેલામાં આપણે ગેસની ફ્લેમ સ્લો હતી, અત્યારે આપણે હાઈ રાખવાની છે. ગેસની ફ્લેમ હાઈ રાખી પરાઠાને બંને બાજુથી આપણે શેકી લેવાનું છે. ઉપરથી હું હલકું એવું ઓઇલ લગાવું છું, પણ ઓઇલ લગાવવું ટોટલી ઓપ્શનલ છે. તેલ વગર પણ તમે આ પરાઠું એમ જ બંને સાઈડથી હલકું ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી શકો છો. એકદમ પોચું રૂ જેવું અને ખાવામાં એકદમ જોરદાર એવું આ પરાઠું પણ બને છે. તો જો બાળકો માટે બનાવતા હોય તો તમે ક્રિસ્પી પરાઠા બનાવી શકો છો અને વડીલો માટે બનાવતા હોય તો આવા સોફ્ટ પરાઠા તમે બનાવી શકો છો. તો બંને પરાઠા આપણા શેકાઈને રેડી થઈ ગયા છે. તો આ પરાઠાને તમે દહીં સાથે કે પછી ચટણી સાથે કે અથાણા સાથે એન્જોય કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે.